આજે ચકલી દિવસ અને વિશ્વમાં ચકલીઓ લુપ્ત થતી હોવાથી ચકલી પ્રેમીઓમાં ચિંતાનો વિષય છે। ત્યારે ધાનેરાની ભીલવાસ શાળામાં સાચા અર્થમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। શાળાના બાળકો અને શિક્ષકો શાળામાં ચકલીઓના માળા બાંધી ચકલીઓના કલરવને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો છે। શાળાના મેદાનના વૃક્ષો આશ્રયરૂમમાં માળા બાંધી ચકલીઓને આશરો પૂરો પાડ્યા છે અને નાના બાળકો વચ્ચે હવે ચકલીઓનો કિલકિલાટ જોવા મળશે। શાળામાં પાલનપુરના સાગરોસણા ગ્રામ પંચાયતનું પાલનપુર ટીડીઓના હસ્તે લોકાર્પણ કરાયું। ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સાગરોસણા ગામ સચિવાલયનું મકાન ₹17 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું। તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લીંબાચિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું। મહેમાનોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અધિકારી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમીરગઢમાં અફીણ ડૂડા ઝડપી પાડતી એસઓજી પોલીસ રબારી ગુળિયા પાસે આવેલ ખેતરમાં વરિયાળી વાવેતરની આડમાં અફીણનું વાવેતર બાતમીના આધારે મુકેશ ઠાકોરના ખેતરમાં તપાસ કરતા અફીણ ડોડા વાવ્યાનું આવ્યું સામે। એસઓજીએ 4.317 કિલોગ્રામ અફીણના ડોડા ઝડપી પાડ્યા। 2 આરોપી સાથે 43,170નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી। सांसद ज्ञानीबेन ठाकुरे कृषि मंत्री राघवजी पटेल ने लख्यो पत्र। कोल्ड स्टोरेज पर नियंत्रण करी अने खेडूतोना बटाटाना स्टोर थाय तेवी व्यवस्था करवा लख्यो पत्र। कोल्ड स्टोरेजना संचालको संग्रहखोरी करी रह्या छे अने जेनुं नुकसान खेडूतोने थाय छे। कोल्ड स्टोरेज माटे नीति नक्की करवामां आवे अने 50% खेडूतो माटे स्टोरेज अनामत करवामां आवे तेवी मांग करी। ડીસાના ભોયણ ફાટક પાસેની ઘટના। ભોયણ ફાટક પર અજાણ્યો વ્યક્તિ કપાયો। ગાંધીધામથી પાલનપુર તરફ જઈ રહેલી માલગાડી નીચે યુવકે આવી આત્મહત્યા કરી। મૃતક દોલત રેવાભાઈ ઠાકોર ભોયણ ગામના વતની હોવાનું આવ્યું સામે। સવારે વહેલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળ્યા હતા। રેલવે પોલીસ પરિવારને જાણ કરતા પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો। ડીસા તાલુકા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી। ઘટનાને પગલે ગામમાં ફાટક બંધ થઈ જતા વાહન ચાલકો કલાકો સુધી પરેશાન થયા। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં પોલીસે દારૂના દરોડા દરમિયાન મોટી કાર્યવાહી કરી છે। દરોડા દરમિયાન પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોલીસે આ કાર્યવાહી દરમિયાન 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ સહિત કુલ ₹14,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઉપરાંત સ્થળ પરથી 2 ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે। દાંતા તાલુકાના વસી ગામમાં ખેતરના કેસમાં જીત મેળવનાર વ્યક્તિ પર ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે। આરોપીએ મકાઈના પાકની આડમાં છુપાઈ દેશી તમંચાથી હુમલો કર્યો હતો। ઘટનામાં પીડિતને પગના ભાગમાં ગોળીઓ વાગી હતી। આ ઉપરાંત છરાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પીડિતને પ્રથમ દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। નક્કી તળાવના મગર પાર્ક પાસેથી એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો મળી આવ્યો છે। સ્થાનિક લોકોએ તળાવમાં તરતો મૃતદેહ જોતા તરત જ પોલીસને જાણ કરી સૂચના મળતા જ એએસઆઈ રાજારામ પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાથે સાથે સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ ડિઝાસ્ટર ટીમને પણ જાણ કરી હતી। માઉન્ટ આબુ નગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો। હાલ સુધી મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારમાંથી માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે। બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ડીસામાં દક્ષિણ પોલીસે અસામાજિક તત્વો સામેની કાર્યવાહી દરમિયાન એક શખ્સના ઘરે ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો। તેની સામે દારૂ, જુગાર, મારામારી અને લૂંટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા અને ડીસા ડીવાયએસપી સીએલ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો। ડીસા તાલુકાના કુપ્પટ ગામના પ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરમાં 38 વર્ષ પહેલા થયેલ ચોરીનો મુદ્દામાલ પોલીસે ગ્રામજનોને પરત કર્યો। વર્ષ 1988માં તસ્કરોએ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસી પૂજારીની હત્યા કરી હતી। તેઓ સોના ચાંદીના દાગીનાના લૂંટી ગયા હતા અને પોલીસે તે સમયે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 500 ગ્રામ ચાંદી અને 40 ગ્રામ સોનું જપ્ત કર્યું। જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા, ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી અને ડીસા ગ્રામ્ય પીઆઈ વીજી પ્રજાપતિએ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી।